નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો બુદ્ધાયણમ નમો સર્વસાહુણમ એસો પંચનમુપકારો સોપાવ પ્રાસણમ મંગલાન જ સર્વેશી પરમો વૈ મંગલમ અયંતજ્ઞાનમ કરીમ કૌશિકવંદનોત્યાય પુણ્યાય સત્કારોત્યાય સમ્માનોત્યાય વૈલાભોત્યાય સુગોત્યાય શ્રદ્ધાય મિહાય ધીયે ધારણાય અનુપ્યાય વઢ્ઢમાનીય ઠામી કૌશિક વૈલાભોત્યાય નિર્વસગવત્યાય શ્રદ્ધાય મિહાય ધીયે ધારણાય અનુપ્યાય વઢ્ઢમાનીય ઠામી કૌશિકમ. શ્રદ્ધા મેં શ્રુતિ અને ધારણા. શ્રદ્ધા ચિત્તના પ્રસાદ રૂપ મોંજકર્મોક્ષમ. મેધા ચિત્તની શું છે બોલો? ચિત્તનો ધર્મ. મેધા તો ધર્મ છે ને ચિત્તનો. જ્ઞાનાવરણીય કર્મના ક્ષોભસમથી. પછી ધૃતિ એ મોહનીય કર્મના ક્ષોભસમથી ચિત્તના પ્રણિધાન રૂપ. શ્રદ્ધા જળ શોધક મણી જેવી શુદ્ધ કરનારી. મેધા બીમાર ઔષધ લે એવી. બીમારથી છૂટવા માટે પૂરી તત્પરતાથી ઔષધ લે એ રીતે આમાં લાગે. ધૃતિ ચિંતામણી જેવી. જેમ ચિંતામણી દારિદ્ર્ય ટાળે એમ ધૃતિથી આ બધું ટાળે. દરુગત જેવી ઘેરે. હવે ધારણા મોતીની માળા જેવી. જેમ છૂટા છવાયા મોતી માળામાં પરોવાય, ક્યાંય ખોવાય નહીં પણ સંગ્રહિત થાય, એમ તત્વજ્ઞાન જેમાં સંગ્રહિત થાય મોતીની માળાની જેમ, મોતી મુક્તા ફળની જેમ. એ ધારણા. મેં ધારણાથી એ પણ વધતી જાય. ધારણા એટલે શું? તો કે ચિત્તની શૂન્યતાનો અભાવ. ચિત્ત શૂન્ય પણ ક્રિયા ન કરે, બાગાની જેમ. અવિસ્મૃત વસ્તુ, અધિકૃત જે વસ્તુ છે ને એની અવિસ્મૃતિ. આ જે ક્રિયા છે ને એનું સતત સ્મરણ. જે અધિકૃત છે આ જ્ઞાનાવરણી કર્મના ક્ષોભસમથી થાય. ધારણા એટલે અવિચ્યુતિ બધું આવે છે ને, અવિચ્યુતિ વગેરે ભેદવાળી. આ જે આપણી છે ક્રિયા એની જે અનુપૂર્વી ક્રમશઃ નમુત્તણમ એની આખી વાત. પછી અરેંજિયાણ તમારી જે બધી વાત આવી, વંદન પૂજન સત્કાર સન્માન
બુદ્ધિલાભ, નિરુપસર્ગ, બધું એને ધારણામાં હોય કે આ બધું આની અંદર બનતી પ્રક્રિયા છે, એ પ્રક્રિયાથી થાય છે ચૈત્ય વંદના. પછી આ બધું વધે છે. એટલે ચૈત્ય વંદનામાં જે ધારણા છે સૂત્રના અર્થો ધારણ કરવા કે ભાવ? આખી પ્રક્રિયાની ધારણા. દર્શન કરતો હોય ને ત્યારે ખ્યાલ હું પ્રભુના દર્શન કરી રહ્યો છું. શૂન્ય ચિત્ત ન હોય. સબન દર્શન આદિ કરવાના સમયે અવધારણા હોય, એનું સ્મરણ હોય, અને એ સ્મરણ ચાલુ રહે માટેની વાસના હોય. અવિચ્છિત સ્મૃતિ વાસના આ બધી ધારણા સ્વરૂપ જ છે. જેટલો ઉપયોગ હોય ને એટલી ધારણા રહે. ઉપયોગની દ્રષ્ટા હોય ને, ચિત્ત વિક્ષિપ્ત ન હોય, જે મોતીની માળા ઝીણા ઝીણા મોતી છે અને એને પરોવી રહ્યા છે. બરોબર એમાં એકાગ્રતા આવે તો પરોવાય ને, એ દાડાવાળા થઈ જાય, કાનમાં દોરી જાય જ નહીં. એમાં આ પણ જે છે ને સ્થાનાદિ યોગ, સ્થાન, વર્ણ અને છેલ્લું શું આલંબન, મુદ્રા. આ બધું બરોબર લાઈન સર રહે, ભૂલી ન જાય બધું. વર્ણ એટલે પછી બધા જ સૂત્રના વર્ણો, એની પણ ધારણા હોય ને. પછી ધારણા કેવી? સ્પષ્ટ. અહ્યંત અર્યંત શેયાણમ કરેમી કૌસગમ. ટુકડા આગળ આડાવડા નહીં. એટલે બોલે ને અર્થ સ્પષ્ટ જ થઈ જાય અંદર. આ બધું બોલવાનું જ છે, પાછું પાઠ કરવાનો છે અને સાંભળવાનું છે. તમે પોતે જ સાંભળો, બીજા સાંભળે પછી. આ રીતે સ્થાનાદિ યોગ જે છે ને એને બાંધવાનું આ પુષ્ટ નિબંધન છે, એટલે કારણ છે. ધારણા એ ધારણા બીજા બધું આખું લાઈનસર ચાલે ને. આલંબનનો અર્થ શું? એને પકડી રાખવા. એટલે એ વખતે પ્રભુ ઉપર જ નજર હોય. પ્રતિક્રમણમાં આચાર્ય ઉપર જ નજર હોય કે સ્થાપનાચાર્ય ઉપર.
ખુલ્લી આંખ હોય અને બરોબર જોતો હોય તો જ પકડ આવે પદાર્થની. આંખ બંધ થાય એટલે પતી ગયું, સિરિયલ બદલાઈ જાય. એ ધ્યાન રહે અને આંખ બંધ રહે તો શું વાંધો? આંખ બંધ થાય એટલે તમારું ધ્યાન બીજે જતું રહે. એટલે આંખ ખુલ્લી રાખીને કૌશક કરવાનું. અમે અર્ધ ઉન્મિલિત એટલે બંધ નહીં ને, આમ ઢળેલી હોય તો તાપલાઈ જુએ ને, આમાં તો ના જુએ ને. બંધ પણ ના થઈ જવું જોઈએ, તો કાં ઊંઘી જાય કાં બે વિચારમાં ચડી ગયો. અને પાછું જેમાં મગજને જોર પડે ને ત્યાં ઊંઘ તરત આવી જાય. આમ ઊંઘ ના આવતી હોય પણ કૌશકમાં આવી જાય. પણ જ્યાં ભાઈ મગજને જોર પડે ને ત્યાં ઊંઘ આવે એ વાત નથી. એ થાક હોય તો ઊંઘ આવે એવું નહીં, જોર પડે તો ઊંઘ આવે. અપરિચિત એના સંબંધમાં આપણને ઊંઘ આવે. રસ ન હોય એમાં ઊંઘ આવે. અમે વ્યક્તિ આવીને બેઠી પણ તમને રસ ના હોય એનામાં, પણ એને બેવું પડ્યું તો ત્યાંય તમે ઝોકા ખાઓ. એ બિચાર બોલતો રહે ને તમે ઝોકા ખાતા રહો. તમને એમાં રસ હોય તો તમારું ઝોકા ઉડી જાય બધા. તરત તમારું નવું કેમિકલ આવે અંદર જે ઊંઘવા ના દે. અમુક જાતનું કેમિકલ જરે એટલે ઊંઘ આવે, અમુક જાતનું કેમિકલ જરે તો ઊંઘ ઉડી જાય. તમારા બધા જ તમારા ચિત્તના ધર્મ ઉપર આધાર છે આ બધી સૂક્ષ્મ ક્રિયાઓ થાય. તો શ્રદ્ધા ધૃતિ, શ્રદ્ધા મેદા, ધૃતિ અને ધાર. મેધામાં જે છે ને સદગ્રંથ ગ્રહણ, બુદ્ધિમાં મતિ જ્ઞાનાવરણનો ક્ષોભસમ છે, મેધામાં શુદ્ધ જ્ઞાનાવરણનો ક્ષોભસમ છે. સદગ્રંથ છે ને એની પકડ. સદગ્રંથ એટલે સમ્યક ગ્રંથ, એની પકડ. એ શુદ્ધ જ્ઞાનાવરણ નક્ષમ સમજાવે એટલે સૂત્રોની પકડ. સદગ્રંથ પકડ મેધા જે છે આ સૂત્રો સાથે જોડાઈ જાય. ચિત્ત શૂન્ય રાખી નથી કરવાનું. કાય સર્ગ ન ચિત્તે શૂન્યત્વ. થાય જ્ઞાનાવરણની કર્મના ક્ષોભસમથી છે, પણ આ મતિ જ્ઞાનાવરણના ધારણા જે છે પહેલામાં ચિત્ત પ્રસાદ, પછી મેદામાં ચિત્તનો ચિત્ત ધર્મ, પછી ચિત્ત પ્રણિધાન. હવે
ચિત્ત અશૂન્યત્વ. ચિત્ત પરિણતિ. અનુપૂર્વી પરા. અનુપૂર્વી ગોચર એટલે અનુપૂર્વી એટલે આ સ્થાન, આલંબન, વર્ણ, પછી આલંબન, એ રીતે ક્રમશઃ બધું પકડી લે. એટલે ચિત્તની પરિણતિ. એ ધારણામાં શું થયું? તદાકાર ચિત્ત થઈ ગયું. ચિત્તમાં પરિણત થઈ ગયું ને એટલે શ્રદ્ધામાં પ્રાપ્ત થઈ એની પ્રસન્નતા છે. મેધાની અંદર એ ચિત્તનો ધર્મ બની જાય છે, એટલે ચિત્તરૂપ બને છે. વૃત્તિના અંદર પ્રણિધાન થઈ જાય છે, એ તદ્ગત ચિત્ત. તદ્ગત ચિત્તને સમય વિધાન. એ તો આમાં નહીં. આ એ અનુષ્ઠાનમાં આવે ને, આ બધા અનુષ્ઠાન જ છે. એ ચિત્ત પ્રણિધાન આવ્યું ને, તે ચિત્તનું અમારું કહી જવું, અને પછી ચિત્તની પરિણતિ તદ્રૂપ થઈ જવું ધારણામાં. બધા ચિત્તના ધર્મો છે. એટલે ધૃતિ અને ધારણામાં કેટલો ફેર પડ્યો? વૃત્તિ એટલે શું કહ્યું? શ્રદ્ધા નથી નહીં. ધૃતિ એટલે અહોભાવામ, અનુત્સુકતા, અચાંચલ્ય. કેમ? મારી પાસે ચિંતામણી છે, પછી મારે શું છે? પેલું અધ્યાય હોય, હાય હું શું કરીશ. ધૃતિ એટલે એકદમ ચિત્તનું પ્રણિધાન, એટલે સ્થિરતા આવી ગઈ ને. ધૈર્ય એટલે ધૈર્ય એટલે અનુસુકતા નહીં. એ મળવાને કારણે ચિત્તમાં અચંચલતા. હવે મારે કશું મેળવવાનું બાકી નથી. ધારણામાં 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 તો એની નિત્ય. હવે આ ચિત્ત પ્રણિધાન થયું ને, એટલે આની અંદર આપી દીધું ને, ચિત્તની પરિણતિ થઈ ગઈ. હવે તદાકાર ચિત્ત થઈ ગયું. પ્રણિધાન ને પરિણતિમાં ફેરશે. શું? પ્રણિધાન ને પરિણતિમાં ફેરશે. પ્રણિધાનમાં તમે એને લક્ષ્યમાં બાંધો છો, પરિણતિમાં પછી તેના રૂપ બની જાઓ છો. મુખ્ય વાત એ છે, ચૈત્યના વખતે, ચૈત્યવંદના વખતે સૂત્ર અને ધ્યેયરૂપ પરમાત્મા, આ બંને સાથેની એકતા. સૂત્રના એક એક વર્ણ ઉપર ઉપયોગ. મન રૂપ પરમાત્મા, એમાં તમારી સ્થિરતા. અર્હંતરા ચૈત્ય વાસ્તે એટલે પરમશક્તિ, એને એટલે હું કાયનો ઉત્સર્ગ કરું છું, પણ આની સાથે એટલે એમની સાથે મારો સંબંધ થાય. એ હું ખાલી કરું છું મારું ઘર એમને રહેવા માટે. એટલે ઘર ખાલી કરવું એટલે શું? અહમભાવ ખાલી કરો. કાયદ સરગનો અર્થ એ જ છે.
દેહમાં એકતાનો ભાવ એ જ અહંકાર છે. દેહની એકતા તૂટે એટલે અહંકાર તૂટી જાય. માણસ હોય ને એકલો ત્યારે શું બોલે? અને ઘણા બધા હોય ત્યારે શું બોલે? હું ને અમેમાં કેટલો ફેરક? અપ્પાનું મોસરેમનો અર્થ જ એ છે દેવભાવ રૂપ જે આત્મા છે એને હું વિસર્જન કરું છું. પછી આત્મભાવરૂપ એટલે પરમાત્મા ભાવરૂપ મને છે. તો આ ધારણા એટલે અવિસ્મૃતિ, બસ સીધી ને સારી વાત છે. ઘડીએ ન વિસરવું હો સાહેબા, સાહેબા ઘણો રે સને. પહેલા જોયું હતું કે આપણને ધારણામાં પણ જ છે ને, અવિસ્મૃતિ અવિચ્યુતિ એક છે ને ત્યાં ત્રણ જ છે ત્યાં આગળ. અવિચ્યુતિ, સ્મૃતિ અને વાસના. ભૂલી ના જવું નંબર 1. પછી સ્મરણમાં રહેવું. ભૂલી તો ના જાઓ પણ સ્મરણમાં ન રહે તો પૂછે ત્યારે આવી જાય. અવિચ્યુતિ અંદર સ્થાયી થજો. પેલું સ્મરણમાં રહેવું સતત. અને એના કારણે વાસના બની જવી, તદ્વાસિત થઈ જવું. એટલે આમ તમે બધે કરતા હો પણ એ ચાલ્યા કરે મગજમાં. આ ક્રિયા પૂરતું થવું જોઈએ. તદુપજ હોય ને આપણે. અને એટલે આ બધું વઢમાણીએ મારા કાલસરમાં આ બધું વધતું જાય. મારી શ્રદ્ધા વધતી જાય, મેધા વધતી જાય, વૃત્તિ વધતી જાય, ધારણા વધતી જાય અને અનુપેક્ષા. આ 5મો તબક્કો અનુપેક્ષા. તો ધારણા મોતીની માળા પરવા બરાબર છે. અનુપ્રેક્ષા જે છે એ શું છે? તો રત્નને શુદ્ધ કરનાર અગ્નિ જેવું. ઘણા રત્નો એવા હોય છે ને જેને અગ્નિમાં નાખે તો શુદ્ધ રત્ન તૈયાર થાય, નહીં તો ના થાય. માણેક કાચું હોય તો પછી અમુક ઔષધોનો લેપ કરીને પછી એને અગ્નિમાં પકવે એ પરિપક્વ થઈ જાય. એના બધા અંદરના મળ બળી જાય. પછી એ માણેક જે છે, કાચા માણેકની કિંમત 1 રૂપિયો હોય તો આ માણેકની કિંમત લાખ રૂપિયા થઈ જાય પરિપક્વ થવાથી. રત્ન શોધક અગ્નિ જેવું છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે શું? માત્ર પ્રવૃત્તિ નહીં, તત્વાર્થની અનુચિંતા. તત્વ છે એનો અર્થ શું છે, પ્રયોજન શું છે. કિમર્થમ આગત આપણે પૂછીએ છીએ શા માટે આવ્યો છું. અર્થ એટલે પ્રયોજન. ત્યાં
એની નિરંતર ચાલતી ચિંતા એ અનુચિંતા કહેવાય. આ જ્ઞાનાવણી કર્મણાક્ષોભસમથી અનુભૂત જે અર્થ છે એના અભ્યાસનો ભેદ છે. જે તમે ભણી ગયા ને એનો જે અભ્યાસ નિરંતર એનો અનુપ્રેક્ષા એક ભેદ છે. એટલે તમે એને વારંવાર સ્મરણ કરો છો, એના પર ચિંતન કરો છો, અને આના અનેક પ્રકારના આયામો તમારી સામે ખુલતા જાય. એટલે અનુભૂત અર્થ અભ્યાસ ભેદ. આ પહેલી વાત અનુપ્રેક્ષા માટે. બીજી વાત પરમ સંવેગ હેતુ. અનુપ્રેક્ષા પરમ સંવેગને હેતુભૂત છે. પછી એ સંવેગને દ્રઢ કરે છે. પછી ઉત્તરોત્તર વિશેષ સંપ્રત્યય એટલે અનુભવ પોતાને. પ્રત્યય એટલે પોતામાં તેનો વિશ્વાસ થવો, અનુભવ થવો. તો વધુ ને વધુ તમને અનુભવ થતો જાય. પછી છેલ્લું આપી દીધું, કેવળ જ્ઞાન એમની સન્મુખ જઈ રહેલો ચિત્તનો ધર્મ. બે વાર ચિત્તનો ધર્મ આવ્યો. મેધામાં ચિત્ત ધર્મ આવ્યો અને અનુપ્રેક્ષામાં ચિત્ત ધર્મ આવ્યો. બેયની શુદ્ધિમાં તો ફેરવશે. બેયની શુદ્ધિમાં તો ફેરવશે. શુદ્ધિ નહીં, સ્વરૂપમાં ફરક. હા સર. મેધા છે ને એ સમ્યક તત્વને ગ્રહણ કરે છે. સૂક્ષ્મ વસ્તુને પણ પકડી શકે. એક બાજુ જડતો હોય, જડતા, બીજી બાજુ મેધા, જડતાની સામે. શ્રદ્ધા છે સમજો, પણ પછી મેધા જોઈએ. એ સૂક્ષ્મ છે, એના તત્વો છે, એની પકડ કરે. પછી એમાં સ્થિરતા આવે અને પછી એની સ્મૃતિ બની રહે. પછી એના ઉપર ચિંતન ચાલે. થઈ ગયા 4 સ્ટેપ: શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુષ્ઠાન. કર્મ નિર્જરામાં અનુપ્રેક્ષા વધારે. અત્યારે તો બધા કર્મના ક્ષોભસમજન્ય છે. પહેલી વાત એ તો ખરું. બધું આવશે હમણાં. આ શું કરે વર્ધમાનીયમાં બધા અર્થ આવશે. અચ્છા. ચિત્ત પ્રભવો ધર્મ, એ તો ખ્યાલ જ છે ને. સૂત્ર છે. ધર્મ ચિત્તમાં ઉત્પન્ન થાય છે. ના, એ બધા ચિત્તના જ ધર્મ છે. કેવળ જ્ઞાનની સન્મુખ થતો ચિત્તનો ધર્મ. આ 5મું એના. જેમ રત્ન શોધક અગ્નિ રત્નને પ્રાપ્ત થઈ રત્નમળને બાળી રત્નને શુદ્ધ કરે છે, એમ અનુપ્રેક્ષાનું અગ્નિ અધ્યાત્મ રત્નની
પાસે પહોંચે છે અને અધ્યાત્મ રત્નમાં લાગેલો જે કર્મમલ છે એને બાળી નાખે છે અને પછી કૈવલ્યને ઉત્પન્ન કરે છે. એ એનો સ્વભાવ છે, અનુપ્રેક્ષાનો આ સ્વભાવ. પ્રાપ્ત થયેલા તત્વનું પૂરેપૂર્ણ ચિંતન, અનુપ્રેક્ષા. એનો સ્વભાવ છે, જેમ અગ્નિનો સ્વભાવ છે ને, બધું બાળી નાખવું, કચરો. અગ્નિ ક્યારેય તત્વને બાળતી નથી. કોણ? અગ્નિ બધું બાળે, કચરો બાળે સારું ના, કચરો જ બાળે. જે તત્વ છે એને ડાયલ્યુટ, એને અત્યંત સૂક્ષ્મ કરી આખા વિશ્વમાં ફેલાવી દે. ઘીમાં જે પ્રાણ તત્વ છે ને, ઉત્તમ પ્રાણા, તો એમાં જે કચરો છે એને બાળી નાખે છે. પ્રાણ તત્વ છે હવામાં ફેલાઈ જાય છે, એ બળી નથી શકતું, એ અદાહ્ય છે. લાકડું બાળે ને તો એ લાકડું જ બાળે. લાકડામાંથી કચરો બધો રખ્યા થઈ પડી જાય, પણ જે લાકડામાં જે જીવનીય સત્વ હોય એ હવામાં ફેલાઈ જાય. યજ્ઞમાં જે ઓમ છે બીજું કંઈ નથી. અત્યંત પુષ્ટિકારક તત્વોને સીધે સીધા શ્વાસ દ્વારા આખી માસ એટલે ભીટ એના શરીરમાં પહોંચાડવી. ગરીબ અમીર બધાને એક સરખું પહોંચી જાય, ત્યાં જેટલા બેઠા હોય એટલા. જે ગરીબોને ઘરે ન મળતું હોય ઘી, ન મળતું હોય પુષ્ટ પદાર્થો, એ હોમે એટલે એમાંથી સત્વ નીકળી બધાને શ્વાસોશ્વાસ દ્વારા લોમાહારથી બધાના શરીરમાં પહોંચી જાય. આપણે મોટા રસોઈયાઓ હોય ને, મોટા રસોઈયાઓ, કોઈ દુબળા જોયા આજ સુધી? એ ખાતા શું હોય ખબર છે? માંડ 2-3 રોટલી, હે ગાંઠિયા ને બધું એવું છે. આખો દાડો ઘી ઉપર કામ કરતા, એટલે ઘી બળી એનું સત્વ છે હવામાં એમને મળ્યા કરે, એટલે આ થઈ જાય. તપસીને તકલીફ થઈ હોય તો 15 રૂપિયા લઈ જાય. આપણે કહ્યું નથી તપસ્યામાં ઢીલા પડી ગયા હોય, બહુ નબળા પડી ગયા હોય, તો જ્યાં આગળ ઘી બળતું હોય, 15 રૂપિયા માલપુઆ થતા હોય, ગેબર થતા હોય, ઘી બળતું હોય, ત્યાં 2 કલાક બેડી દેવાના. શ્વાસોશ્વાસના ડોમાહાર દ્વારા સંતર્પણ થઈ જાય એમના શરીરનું, એટલે પાછા મજબૂત થઈ જાય. એ વખતમાં બાટલા નતા, આ બાટલો હતો. એ તો બધા રોમમાંથી જાય, રોમે રોમથી આખા શરીરમાં તર્પણ થઈ જાય, એને સંતર્પણ કહેવાય. એટલે અગ્નિમાં કોઈ ચીજ બળતી જ નથી. ઔષધો જે બળે ને, પણ ઔષધોમાં જેટલો મળ હોય એ જ બળે. આપણે ખાઈએ તો આપણી અગ્નિમાં એ બળે. જે કચરો હોય એ મળ થઈને નીકળી જાય, બાકીનું શરીરમાં બ્લડમાં સવાઈ જાય જીવનીય તત્વ તરીકે. અગ્નિ દાહક છે જ નહીં, તત્વનું દાહક નથી, બાળનાર નથી. અનુપ્રેક્ષા જે છે અગ્નિ છે, જે તમને શુદ્ધ કરી નાખે. અનુપ્રેક્ષા એટલે શું? મળેલું તત્વ એની વારંવાર ચિંતન. એ ચિંતન એક જાતની અગ્નિ ઉત્પન્ન થાય. અભ્યાસ, તત્વાર્થ અનુચિંતન, અનુભૂત અર્થનો અભ્યાસ. ગમતું એને વારંવાર યાદ કરે માણસ, ન ગમતું એને ભૂલી જાય. શ્રદ્ધા થઈ એટલે ગમી ગયું,
મેદા દ્વારા એનો સ્વીકાર થઈ ગયો, ધૃતિ દ્વારા પ્રણિધાન થઈ ગયું, ધારણા દ્વારા પરિણત, ચિત્તમાં પરિણમન થઈ ગયું, અનુપ્રેક્ષા દ્વારા હવે પરિણમન થયેલી વસ્તુને વાગોળવી. પશુ શું કરે છે? અંદર ગયું, અંદર તો ગયું ઘાસ, પછી એને વાગોળે છે, પછી એમાંથી દૂધ બને છે. એમ તમારે જે છે માત્ર જ્ઞાન સ્વરૂપ પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન તો કેવળ એટલે માત્ર, માત્ર જ્ઞાન જ, અજ્ઞાનનો એક અંશ પણ નહીં, માત્ર જ્ઞાન, માત્ર પ્રકાશ જ છે, જેમાં બધી જ વસ્તુ દેખાઈ રહી છે. હવે એમાં બીજું કોઈ આવરણ નથી. આ શ્રદ્ધા વગેરે શું છે? તો મહાસમાધિના બીજ છે. આ શ્રદ્ધા વગેરે જે છે ને, અપૂર્વકરણ નામની જે મહાસમાધિ એના બીજ છે. અપૂર્વકરણ મહાસમાધિ તરીકે ઓળખાવે છે. અપૂર્વકરણ ગુણસ્થાનક શુક્ર, શપક શ્રેણી મંડવાઈ, શપક શ્રેણી મંડવાઈ, 8મા ગુણસ્થાનક પછી. અપૂર્વકરણ કેટલા છે? પહેલું અપૂર્વકરણ, એમાં શું મળે? સમ્યક દર્શન. અને પછી છેલ્લું અપૂર્વકરણ, એમાં શું મળે? કેવલ દર્શન. પહેલું સમ્યક દર્શન, પછી કેવલ, પહેલું સાચું છે એટલું જ દેખાય, પછી બધું સાચું દેખાય, પછી કેવલ માત્ર દર્શન. ત્યાં સમગ્ર મિથ્યા રહેતું જ નથી. અહીં સમગ્ર મિથ્યા બે ભેદ છે, ત્યાં નથી. કૈવલ્યમાં બધું સત, કશું અસત છે જ નહીં. તો અપૂર્વકરણ નામની જે મહાસમાધિ છે એનું બીજ છે. બોલો હવે ચૈત્યના કેટલું મહત્વનું થઈ ગયું. આપણે ઘસણપટ્ટી જ કરતા હોઈએ છીએ. એના જેવું જુઓ, જીવવાનો આધાર શું? ભોજન, આહાર ને. જેમ આહારમાં રૂચાજ મારતા હોઈએ છીએ, જેમ તેમ કહીને ઠૂસાઠૂસ ખાધું નથી, ભાગ્યા નથી. એટલે આપણે જીવવા માટે જે ક્રિયા કરવાની છે એ જેમ ત્યારે જૈનાપૂર્વક ખાઓ ને, પણ ઉપયોગપૂર્વક વાપરો. આમ તો ના પાડી છે ને, ખાતી વખતે ખાવામાં ઉપયોગ નહીં રાખવો, ખાવામાં ઉપયોગ રાખવો, વસ્તુના રસમાં ઉપયોગ ના રાખવો. તે ક્રિયામાં ઉપયોગ રાખવો. એટલે પેલા ફકીરને પૂછ્યું, તમે શું કરો છો સાધનામાં? બસ તો કે ખાતી વખતે ખાઉં જ છું, ચાલતી વખતે ચાલુ જ છું, બેસતી વખતે બેસું જ છું, ઊભો થવું ત્યારે ઊભો જ થઉં છું, મતલબ તત્ક્રિયારૂપ હું આવું છું. એમાં પૂરો મારો ઉપયોગ હોય છે. બસ આ જ તો ધર્મ, બીજું શું? ચારિત્રમ સ્થિરતા રૂપમ, આ ચિત્તની સ્થિરતા. બધી જ ક્રિયાઓ ઉપયોગપૂર્વક કરવી એ ધર્મ છે. સાહેબ તો શા માટે કરતા પ્રેમસુરીમાં જ આટલું બીડા આડાવડા વિચારમાં ન ચડી જાય માટે. પણ જે ખરેખર જે વર્તમાન ઉપયોગમાં રહેતો હોય એને કશું ચિંતન કરવાનું જ નથી. આ બધું અસત છે, આ બધું ક્ષણિક છે, આ બધું આમ છે, એવું કંઈ ચિંતન કરવાની જરૂર નથી.
અત્યારે તો ભોજન સત છે અને ભૂખ અસત થઈ રહી છે. પહેલા ભૂખ સત હતી, હવે ભૂખ અસત થઈ રહી છે. બસ એટલું જ જોવાનું છે. શરીર માંગે છે, લઈ રહ્યું છે, હું જોઈ રહ્યો છું. આવું જો હોય તો ઇડલી છે, ચટણી જોઈએ, ઢોકળું છે, ચટણી છે, એ વિકલ્પ આવે. હે ઇડલી છે તો સંભાર જોઈએ કે ચટણી જોઈએ, એટલે એ વિકલ્પ સામો જ્યાં આપે ખાઈ લે. ચટણીઓ દેખલી ચટણી ખાઈ જાય, ઇડલીઓ દેખલી ઇડલી ખાઈ જાય, દાળ દેખલી દાળ ખાઈ જાય. ભેગી આપે તો ભેગી ખાઈ જાય. એનું પોતાનું કોઈ કરતૂત તો ના હોય, ઇન્ટરેસ્ટ ના હોય. જે અજાણ્યો માણસ હોય એને કંઈ બી ખાવાનું આપો, એ ખાવાનું સમજીને ખાઈ જાય. કયું ખેમાં ભેગું કરું, શું કરું એનું કશી ખબર હોય. ભાત આપે એટલે ભાત એકલા વાપરી જાય, દાળ આપે દાળ એકલી વાપરી જાય, બધું એકલું વાપરી જાય. અંદર જે પોષક તત્વોની જરૂર છે એ પહોંચી ગયું. કઠોળની જેટલી જરૂર એટલું કઠોળ પહોંચી ગયું, અનાજની જેટલી જરૂર છે અનાજ પહોંચી ગયું. ભોજનની ક્રિયાને બદલે જીભની ક્રિયાને ક્યાં મુખ્યતા આપવી? જીભની ક્રિયાથી પેટ નથી ભરાતું, ભોજનની ક્રિયાથી પેટ ભરાય છે. બરોબર છે. શુદ્ધ તો વાત આ જ છે ને, વર્તમાન યુગમાં રહેવું. સમયમાં રહેવું, બરોબર છે. સમયનો અર્થ આત્મા પણ થાય, સમયનો અર્થ આગમ પણ થાય, સમયનો અર્થ ટાઈમ પણ થાય. આપણે ટાઈમને પકડવાનો, વર્તમાનમાં રહેવું, બસ વર્તમાન યુગ. તો નિર્વિકલ્પ અવસ્થા અને વર્તમાન અમારે સિદ્ધ પરમાત્મા વર્તમાન અવસ્થામાં જ રહે છે. એમને ભૂતભાવી હોતા જ નથી. હા, તો એ આમ નિર્વિકલ્પ છે. એટલે જ નિર્વિકલ્પ છે ને. વિકલ્પ તો મનનો છે ને, મન વર્ગણા જ નથી ને. એ નિર્વિકલ્પ જોઈએ ને. જુઓ સમુદ્ર છે ને, એમાં તરંગે સમુદ્રનો સ્વભાવ છે કે હવાનો. હવા ના હોય તો સ્થિર. નિસ્તરંગ સમુદ્ર છે ને. અષ્ટકમાં આવે છે ને નિસ્તરંગ સમુદ્ર. તો હવા એ વિજાતી ચિત્ત થઈ ને બરોબર. જળને. ચિત્તમાં ચંચલતા છે એ પર્યાયુના કારણે છે. મનના કારણે છે પાછી. મન પોતે જ ચંચળ છે ને. મન પવન બે એક છે. તમે જ્યાં આગળ મનને સ્થિર કરો ત્યાં પવન પહોંચી જાય. પ્રાણ પણ એક પવન છે. પ્રાણવાયુ કહીએ છીએ આપણે. ઉદાન વાયુ, અપાન વાયુ બધા વાયુ જ છે ને. એટલે તમે જ્યારે જ્યારે અંગની ધારણાઓ કરો રોગ વગેરે મટાડવા માટે, તો તમે તે અંગ ઉપર ચેતનિકા કરો, તમારું પ્રાણ ત્યાં પહોંચી જાય અને ત્યાં આગળ સ્થગિત થયેલી જે ધારા હોય એને ચલાવે એટલે દુખાવો મટવા માંડે. હું વચ્ચે એક વાત કરું. વધેશ્વર મહારાજને પડી ગયા ને તો ફ્રેક્ચર બહુ પીડા હતી. તો મહેશ મહારાજ મેં લખ્યું, મેં સાહેબ પીડા બહુ છે, દવા લેવા છે તમારે. તો તું એક કામ કર, તું નહીં વધેશ્વર ભાઈ એ ઠેકાણે ધારણા કરી અને 9 પદનું ધારણા કરી લો અને 12 વખત કરજો શું થાય છે. ખરેખર સાહેબ પછી જ્યારે પીડા થાય ત્યારે અહીંયા ધારણા કરીએ, પીડા મટી જાય. આ હકીકત છે. બસ જેમ ચોર છે ને, એના ઉપર તમારી નજર સ્થિર થાય પછી ચોર કંઈ ચોરી કરી શકે. એમ જે પીડા આપનાર તત્વ છે એના ઉપર તમે જ્યાં ઉપયોગની એકાગ્રતા કરો એટલે પીડા આપવાનું કામ એનું બંધ કરવું પડે. એને મૂળે એ અંગ તમારું ધ્યાન ખેંચવા માંગે છે. તમે એના ઉપર ધ્યાન એકાગ્ર કરો એટલે પ્રાણ ત્યાં જ પહોંચે. પ્રાણ પહોંચે એટલે જે કમી પડી છે પૂર્તિ થાય. એ પૂર્તિ થાય એટલે પીડા બંધ થાય. ઉલટો એટલે એમ મજબૂત થાય અંગ. ઉલટો આપણે એમ કહીએ છીએ કે ત્યાંથી તમારું મગજ ખસેડી લો, તમારું મગજ ત્યાં છે એટલે દુખે છે. ના,
એવું નથી. દુખે છે એમ રાખો તો દુખે, તો દુખે. પણ ક્યાં આગળ દુખે છે એના માટે એકાગ્ર કરો તો પછી ક્યાંય પોઈન્ટ નહીં મળે. ખાલી એકાગ્રતા ત્યાં ધ્યાન કેળવ્યા વિના જ બસ મને દુખે છે એમ કર્યા કરે, એટલે ત્યાં ઉપયોગ નથી. ઉપયોગ છે માટે દુઃખનો અનુભવ નથી, ત્યાં સંવેદનાના કારણે દુઃખનો અનુભવ છે. પણ ત્યાં ઉપયોગ એકત્ર કરો ને એટલે આત્મશક્તિ ત્યાં એકઠી થાય. તો આત્માનો સ્વભાવ છે જે નડતર હોય એને દૂર કરો. કંઈક નડતર થઈ હોય, કાં વાયુ રોકાઈ ગયો હોય, કે બ્લડ સર્ક્યુલેશન રોકાઈ ગયું હોય, જે દોડે છે એ રોકાઈ ગયું હોય તો પીડા થાય. એ દોડતું બંધ થઈ જાય એટલે ફૂલતું બંધ થઈ જાય, એ ફૂલતું બંધ થાય એટલે પીડા બંધ થાય. જ્યાં આગળ બ્લડ રોકાઈ ગયું હોય ત્યાં ફૂલી જાય ને પીડા થાય ને પછી તે માત્ર સંકલ્પથી જ દૂર થાય. નહીં તો ભાઈ ડૉક્ટરે ઓપરેશન કરવું પડે. આપણે એને વાયુથી ભેગું થયું વાયુથી દૂર કરી દઈએ. તો એ જે ચક્ર જે છે એને અનુસંધાનમાં જ છે. હા, જે ચેતના જે છે ને એ દક્ષિણાવર્ત, આપણે નવપતનું ધ્યાન કરી દક્ષિણાવર્ત કરીએ છીએ, એ ચેતના દક્ષિણાવર્ત થાય એટલે સર્જન થાય એટલે વિસર્જન બંધ થાય, એટલે મૃત્યુના કિરણો બંધ થાય, એટલે મૃત્યુના બંધ થાય એટલે પીડાના બંધ થાય. એટલે ચક્ર ધ્યાન કરવું પડે ત્યાં, ખાલી કોન્સન્ટ્રેશન નહીં. બાપા મારે કહ્યું એ બરોબર છે, એ પોતે રીતે કરતા જ હતા. હવે આ અપૂર્વકરણ નામના મહાસમાધિના આ બીજ છે, અને બીજ પરિપક્વ થાય એટલે આ કાર્ય થાય. તત્ પરિપાકાતિશય તત્સિદ્ધે, એટલે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા, આ 5 બીજ સમાધિના. સમાધિ એટલે શું? અપૂર્વકરણ, એ જ મહાસમાધિ છે, જ્યાં આત્મપ્રદેશોની સ્થિરતા થવાનો પ્રારંભ થઈ જાય. અપ્રમત્ત ભાવ આવે એટલે આત્મપ્રદેશોની સ્થિરતા થવા મળે, ઉપયોગની સ્થિરતા થવાથી ચંચલતા હટી જાય, પ્રાણની ચંચલતા હટી જાય. આપણે કહ્યું કે બીજ પરિપક્વ થાય એટલે સિદ્ધ થાય, તો શું સિદ્ધ થાય? મહાસમાધિ, સમાધિની સિદ્ધિ થાય. તત્સિદ્ધે તત્પરિપાકાતિશયતઃ તત્સિદ્ધે, આ શ્રદ્ધાની જે છે એના પરિપાકના અતિશયથી અપૂર્વકરણ રૂપી મહાસમાધિ એની સિદ્ધિ થાય. આ તમે નિરંતર કરતા કરતા જ્યારે અતિશાયી થઈ જાય ત્યારે આ તમને કેવળ જ્ઞાન આપે. ચૈત્યવંદનાની ક્રિયા કાય સર્ગની, તમે કાયસર્ગ કરો ને તેમાં લક્ષ્ય બાંધીને કરો ને, જે આપણે કૌશક કરીએ. સિદ્ધગીરી નિમિત્તે કૌશક કર્યો, નવપદની નિમિત્તે કૌશક કર્મક્ષય કર્યો, નિમિત્તે કોઈ પણ છેવટે કાંઈ ના હોય તો દુઃખક્ષય કર્મક્ષય નિમિત્તે કૌશક કર્યો. પણ મૂળ લક્ષ્ય તો બાંધ્યું ને, આના માટે હું કાયસર્ગ કરું છું. એ લક્ષ્યની સિદ્ધિ થાય. હા, એ બધા લક્ષ્યમાં દુઃખક્ષય અને કર્મક્ષય એટલે બાજુ કેવળ જ્ઞાન જ આવ્યું ને. બરોબર છે. દુઃખનો ક્ષય કરવો છે એના માટે કર્મનો ક્ષય કરવો પડે, અને કર્મનો ક્ષય થાય એટલે સર્વજ્ઞત્વ, એટલે સિદ્ધત્વ આપણી દ્રષ્ટિએ. હવે આ બીજ પરિપક્વ કઈ રીતે થાય? તો કુતર્કથી ઉત્પન્ન થતા મિથ્યાત્વના વિકલ્પો એને દૂર કરવા. ખરેખર આ ક્રિયા સમ્યક છે કે નહીં, એવું ફળ આપશે કે નહીં, આવી ને શંકાકાંક્ષા, વિચિકિત્સા વગેરે, આ મિથ્યાત્વના પ્રકાર થયા ને, સમગ્ર દર્શન અતિચાર છે.
એટલે કુદરતથી ઉત્પન્ન થતું જે મિથ્યાત્વ, મિથ્યા વિકલ્પો, એને દૂર કરવાથી શરૂ થતું જે સૂત્રનું શ્રવણ, સૂત્રનો પાઠ, પછી પ્રતિપત્તિ, ધર્મશાસ્ત્ર એટલે આનું જ સાંભળવું, પછી એનો પાઠ, પછી પ્રતિપત્તિ, પ્રતિપત્તિ એટલે શું લેવા? એ જે કહેવા માંગે છે એનો સ્વીકાર. સમ્યક તદર્થ પ્રતિપત્તિ, તેના સાચા અર્થની પ્રતિપત્તિ. પછી ઈચ્છા, શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરવાની જે વિચારણા. પછી પ્રવૃત્તિ, તેનું અનુષ્ઠાન. પછી શું? તો વિઘ્ન જય, સિદ્ધિ, વિનિયોગ. એ તો પ્રણિધાનના ભાવો છે. આ બધા જ છે. વિઘ્ન જાય, એમાં જેટલા વિઘ્ન આવતા એની સિદ્ધિ લેવા. પછી સિદ્ધિ, અનુષ્ઠેયાર્થ નિષ્પત્તિ. આપણો શું છે અનુષ્ઠેયાર્થ? પરમાત્મા સાથે એકતા સાધવી, બસ. પરમાત્મા સાથે એકતા સાધવી, પરમ તત્વ સાથે એકતા સાધવી, એ આપણો એને તમે મોક્ષ કહી શકો. મોક્ષનો અર્થ છુટકારો થાય છે કેદમાંથી. કેદમાંથી છૂટે એટલે શું કરે માણસ? જે પોતાના હોય એને મળે. બરોબર છે. વાહ. બે થોડો રે. ના, એમ પૂતગલની કેદમાંથી છૂટે એટલે આત્મતત્વમાં લીન થઈ જાય. પછી વિનિયોગ. સિદ્ધ પરમાત્મા હવે શું કરે છે? જીવ માત્રમાં પોતાનું સ્વરૂપ એનો વિનિયોગ જ કરી રહ્યા છે, આલંબન આપીને. એમને બીજું કામ જ શું છે? સિદ્ધિ તો થઈ ગઈ છે, આપવાનું જ કામ કરે છે સિદ્ધ પરમાત્મા. એટલે જે પરમદાતા છે સંપૂર્ણ પોતાનું સ્વરૂપ અને સત્તા આપી દે. એનાથી વધુ શું હોય આપવાનું? અનંત પરમાત્મા વચ્ચે છે. અડધું આપે છે ને અડધું ના, આપનાર પેલા છે, આ વચ્ચે છે, લઈને આપ પહોંચાડે છે. તમારો પણ ટૂંકો પડે છે. લેનારનો. એનાનો પણ ટૂંકો પડે તો કોઈ પછી વચ્ચેથી આપવું પડે ને. એટલે સિદ્ધ ભગવાન તો સતત આપી જ રહ્યા છે. આપણામાં લેવાની એટલી ક્ષમતા ન હોવાના કારણે મીડિયેટરમાં અર્યંત પરમાત્મા છે, એ આપે છે. હવે આનો અતિશય એટલે શું? પરિપાકનો અતિશય. પરિપાક એટલે આ સૂત્રનું શ્રવણ, પાઠ, પછી એનો અર્થ એટલે પરમાત્મા, એની પ્રતિપત્તિ, પછી એમને મેળવવાની ઈચ્છા, મેળવવા માટેની પ્રવૃત્તિ, બધી જ પરમ તત્વ માટે કરવાની છે આપણે. નવ તત્વ સમજવા માટે છે.
અને પરમ તત્વ મેળવવા માટે છે, એટલે ચૈત્ય સમજવા માટે નથી. ચૈત્ય વંદના પરમ તત્વને મેળવવા માટે છે. તો એ જ છે ને, બીજું કામ જ શું છે તમારે? ચિત્તવંદનામાં બીજું કંઈ છે જ નહીં ને. એટલે પરમ તત્વ મળે તેનો સ્વભાવ છે તમે દેહમાં હો ત્યાં સુધી અહીંયાનું પણ બધું પૂરું કરવું, કશું તમને અધૂરું ના આપે. બસ તમારે મહેનત ના કરવી પડે, બધું તમને તૈયાર મૂકતું જાય જ્યાં જાઓ ત્યાં. એક ભાઈ વખત આવેલા જયપુરના મળવા માટે, બધા ટ્રસ્ટીઓ હતા. એમણે એક સરસ વાત કરી કે મહારાજ સાહેબ, અમને રીકાસુરમાં જ બહુ હતા, પરમાત્માના ભક્ત. આમ ગુસ્સે ભયંકર ક્રોધી બી હતા, પણ લિંકાર શું? હા, પણ પરમાત્માના બહુ ભક્ત હતા, વલ્લભ જબરદસ્ત. વલ્લભ હા, જેને કહેવાય ને આપણે આજના જગતમાં કદાચ એમના જેટલી ભક્તિ કોઈનામાં નહીં હોય એવા ભક્ત હતા. તેમણે એક બાધા કરાયેલી કે તમારે રોજ સવારે ઉઠીને પહેલાં ભગવાનના ચરણોમાં 5 રૂપિયા ધરી દેવા. એ જમાનામાં 5 રૂપિયા મોટી રકમ હતી. દેરાસર જઈને પહેલાં જ 5 રૂપિયા ભંડારમાં ભરવાનું, પછી તમારું બધું કામ કરું તો તમારું કોઈ કામ અટકશે નહીં ક્યારેય. ભંડાર ભગવાનનું ભરે એનું કોઈ કામ અધૂરું ના રહે. એટલે પછી કે મારે સાહેબ અમે તો શરૂ કર્યું. પછી એમણે એક રસ્તો બતાવ્યો પાછો. ક્યારેક પ્રવાસમાં હો, દેરાસર ન મળે તો શું કરવું? આ નિયમમાં એ શરત કે ભંડારમાં પૈસા ભર્યા પછી જ મોઢામાં પાણી નાખવું, એ પહેલાં નહીં. મંદિર ના શું કરવું? તો તમારે કંઈક અગરબત્તી રાખવી પાસે, એક ફોટો રાખો શંખેશ્વર દાદાનો ગમે તેનો, જ્યાં હું બસમાં હોઉં કે જ્યાં હું ત્યાં જરૂર પડે ત્યાં મંદિર ના હોય તો ફોટો કાઢી મૂકી અગરબત્તી કરી 5 રૂપિયા ધરી દેવા. અને એ 5 રૂપિયા એ ભગવાનની હાથે જ ફિટ કરી પાછા ખિસ્સા મૂકી દેવા. અને જ્યારે હાંજ સુધી મંદિર આવે ત્યાં મૂકી દેવા. મને કે સાહેબ, જ્યારથી આ શરૂ કર્યું છે ને ત્યારથી આજ સુધી ધર્મ કાંક સંસારમાં કોઈ પણ કામ માટે નીકળીએ એટલે કામ પૂરું જો થાય. સમજો કે અમારે એ આપણે ત્યાં બી આવતા હતા વજય સમાજ પાસે પણ, જયપુરથી ઉપાશ્રય વગેરેના ટીપ માટે. તો અમે ત્યાંથી નીકળીએ ઘરેથી, બસ સ્ટેન્ડ ઉપર જઈએ એટલે બસ તૈયાર જ હોય, 1 સેકન્ડ પણ અમારે ખોટી ના થવું. બેસી જઈએ અને હામા ગામમાં ઉતરીએ ત્યાં ટેક્સી તૈયાર જ હોય, અમારે રાહ ના જોવું પડે ક્યારે પણ. બેસી સીધા જ ઉપાસના પહોંચી જઈએ. અમારી ટીપ આપવા માટે જે ટ્રસ્ટીની જરૂર હોય એ બધા ત્યાં હાજર જ હોય. અને માર સાહેબ ફ્રી હોય એટલે ઘણીવાર માર સાહેબ કે હમણાં બેહો, અમારે ફિલ્ડિંગ ભરવી પડે એટલે અમારો ટાઈમ ખાસો ખરાબ થાય. એટલે અમારું કામ અડધો કલાકમાં બધું જ પતી જાય. બધા ટ્રસ્ટીઓ રેડી હોય એટલે હાજર જ હોય. આમ કંઈ ખબર આપેલી ના હોય, પણ કુદરતી જ હાજર હોય બધા. અને અમે જે વાત કરીએ અમારે મૂકીએ એટલે મારસે હા પાડી દે, ટ્રસ્ટીઓ હા પાડી દે. પૈસા પણ અમારી જે ઈચ્છા હોય એના કરતાં સવાયા મંજૂર થઈ જાય. અને જે કામ થતાં ઘણી વખત આખો દિવસ નીકળી જાય. 5-25 લાખનું જે પાસ થતા એમ માત્ર અડધો કલાકમાં પતી જાય. પાછું અમે ફ્રીથી નીકળી જઈએ, પછી બીજે સંઘમાં જઈએ. નીકળતા જ અમને વાહન મળી જાય, નીકળતા જ ત્યાં જતાં જ બધી વ્યવસ્થા મળી જાય. આજ સુધી કે સાહેબ આ અમારો રેકર્ડ બ્રેક અનુભવ છે કે એક પણ દિવસ ક્યારેય નીકળેલા કામ માટે અમારે રાહ જોવી પડી નથી. એ તો ગ્રહસ્થ હતી, એ તો ભંડાર પૂરે. હા, આ તમારી તો વાત છોડો ને, તમે જાત પૂરો. તો એમ કે પરમાત્મા સિદ્ધિ આપે છે તો જે વખતે જે સ્થિતિ છે એમાં પણ જે જરૂર છે એ સિદ્ધિ પહેલાં મળે તો વિશ્વાસ થાય ને કે પેલી સિદ્ધિ આપશે. નવો વરિયંતાનું નવો લે સૌ સાવણ મેસો સ્વભાવ પણ આસનો મંગલાન છે સૌ છે પડમાં હોય મંગલ.
10 મિનિટમાં આપણે બેસી જઈએ પાછા. આજ થોડું જવું છે ભગવાન અભિષેક